તેઓ પથ્થરો મારતા હતા। અસામાજિક તત્વો ન્યૂઝ 18ની ટીમના કેમેરામાં કેદ થયા છે। આ દ્રશ્યમાં જોઈ શકાય છે સુરતમાં જે ઘટનાના આ દ્રશ્યો સામે આવ્યા છે। સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં પથ્થરમારો। પોલીસે ચારે તરફથી સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે। સમગ્ર શહેરની પોલીસને અહીંયા ખડકી દેવામાં આવી છે। કહી શકાય પોલીસ કમિશનર, જોઈન્ટ કમિશનર, તમામ ક્રાઇમ બ્રાન્ચ હોય, પીસીબી હોય, એસઓજી હોય, તમામ શહેરના 37 પોલીસ સ્ટેશનના જવાનો, અધિકારીઓને ખડકી દેવામાં આવે છે। તે છતાં પણ સ્થિતિ કંટ્રોલમાં નથી આવતી અને જે પ્રકારે કહી શકાય કે આ વિસ્તાર છે ને આ વિસ્તારમાં જે પ્રકારે યુવાનો દ્વારા પથ્થરમારો કરવામાં આવે છે, જ્યાંથી પથ્થરમારો કરવામાં આવ્યો તો ત્યાં પોલીસની ગાડીઓ પહોંચી ચૂકી છે અને તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। પણ આ એ જ ગલી છે કે જ્યાંથી અમારા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો તો કાચની બોટલો મારવામાં આવી હતી। હું તમને એ દ્રશ્ય પણ બતાવવા માંગીશ કે જે પથ્થરો છે જો આ રોડ પર જોઈ શકાય છે, આ લાલ પથ્થરો મારવામાં આવ્યા હતા અને આ ગલીમાંથી જ પથ્થર આવ્યા હતા। આ પથ્થરો જુઓ, તમે જોઈ શકો છો તેની સાઇઝ, આ પ્રકારના મોટા પથ્થરો મારવામાં આવતા હોય છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય કે આ જગ્યા ખૂબ જ ગંભીર છે। હું કેમેરામેનને કહીશ કે જો પથ્થરો દેખાય છે, સોડાની બાટલીઓ દેખાય છે, આ કાચ દેખાય છે, તમામ વસ્તુ મારવામાં મારા પર આવી હતી, પણ અમે નસીબ સારું હતું, બચી ગયા હતા અને આ ગલીમાંથી યુવાનો આવ્યા હતા। ત્યારે ચોક્કસ કહી શકાય પોલીસની એક ગાડી પર પણ પથ્થરમારો કર્યો હોય તેવું લાગે છે। પોલીસ અહીંયા પહોંચી છે અને પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે લોકો સુધી લોકો અહીંયા ના પહોંચે। અધિકારીઓને જાણ કરીશું કે યુવાનો પથ્થર મારીને આ ગલી તરફ દોડ્યા હતા। આ જોઈ શકાય છે કે જો પોલીસ અત્યારે સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે, લોકોને પકડી રહી છે, કારણ કે આ લોકો એ છે કે જે પોલીસ ઉપર પથ્થરમારો કરતા હતા। પોલીસ સતત તે લોકોને પકડવા માટે દોડી રહી છે, કારણ કે જે બાજુ જાઓ તે બાજુ ગલી કૂચી છે અને પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે। પોલીસની ગાડીઓને અંદર બોલાવવામાં આવી રહ્યું છે। ત્યારે કહી શકીએ અમે બી પોલીસ સાથે અંદર જવાનો બિલકુલ પ્રયાસ કરીશું। સુરતમાં સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે। અત્યારે પોલીસ એક્શન મોડ પર જોવા મળી રહી છે। સૈયદપુરામાં બીજા દિવસે પોલીસ પણ તૈનાત રહી આ વિસ્તારમાં 5000 સીસીટીવી કેમેરાઓની મદદથી આરોપીઓની શોધખોળ થઈ રહી હતી। તોફાની તત્વો પથ્થરમારો કરનારાની સીસીટીવી કેમેરાથી ઓળખ કરવામાં આવી છે અને તે બાદ હવે કાર્યવાહી હાથ ધરાશે। સૈયદપુરા 4 રસ્તા ઉપર સુરત પોલીસના 10 કરતાં વધુ કેમેરા છે અને તેની તપાસ કરવા અલગ અલગ ટીમો બનાવી ફૂટેજ જોવામાં આવી રહ્યા છે। પોલીસે પથ્થરમારા સાથે ગાડીઓ સળગાવવાનું અને ગાડીઓમાં તોડફોડ કરવાના અલગ અલગ 2 જેટલા ગુના જે છે તે નોંધ્યા છે। આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે કઈ હદે ગાડીઓમાં પણ તોડફોડ થઈ હતી। સુરતમાં જે આ દ્રશ્યો સામે આવ્યા છે અત્યાર સુધીમાં કુલ 27 જેટલા આરોપીઓ પકડાઈ ચૂક્યા છે। આ વિસ્તારમાં સુરત શહેરમાં 5000 સીસીટીવી કેમેરાની મદદથી જેટલા બી આરોપીઓ છે તેની શોધખોળ અને તપાસ થઈ રહી છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા કીર્તેશ અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। કીર્તેશ, જે રીતે શાંતિ ડહોળવાનો સુરતનો જે પ્રયત્ન થયો છે અને તે બાદ જે 27 જેટલા આરોપીઓ પકડાઈ ચૂક્યા છે, હાલ આ વિસ્તારમાં કેવો માહોલ છે? બિલકુલ હેતવી, જે પ્રકારની ઘટના હતી ગઈકાલે પથ્થરબાજી બાદ 12 કલાક થવા આવ્યા છે। સમગ્ર વિસ્તાર શાંતિમય માહોલમાં જે સ્થિતિ ઉપર પોલીસે કંટ્રોલ મેળવી લીધો છે। જ્યાં જુઓ ત્યાં પોલીસની ગાડીઓ તૈનાત છે, પોલીસ સતત આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે। સૌથી મહત્વની વાત છે કે રાતની ઘટના બાદ સુરત પોલીસના 5000 જેટલા સુરત પોલીસના કેમેરા છે, તેમાં સૈયદપુરા વિસ્તારમાં લાગેલા જે કેમેરા છે રોડ ઉપર પોલીસના, આ કેમેરાના હવે ફૂટેજ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને આ ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે અને આ ફૂટેજમાં રહેલા તમામ લોકોની હવે ધરપકડ કરવામાં આવશે। એટલે કે પથ્થરમારો કરનારા 5 અને ટિક્કણખોરી કરતા 27 લોકોની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે પથ્થરમારા સાથે સાથે કહી શકાય ગાડીઓમાં આગ લગાડવાની ઘટના અને જે પ્રકારે ગાડીઓમાં તોડફોડ કરી હતી તેના અલગ 2 ગુના દાખલ કર્યા છે। જોકે 12 કલાક બાદ શાંતિમય માહોલ છે, પણ સુરતની આ ઘટના બાદ સુરતના 5000 કેમેરાથી સુરત પોલીસ આખા શહેર ઉપર નજર રાખી રહી છે। સંવેદનશીલ વિસ્તારો છે કે જ્યાં ગણપતિના મંડપો આવેલા છે ત્યાં પોલીસ તૈનાત કરવામાં આવી છે। સતત એ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। એટલે કે ગઈકાલની ઘટનાનું સુરતમાં પુનરાવર્તન ના થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, કારણ કે ગઈકાલની આ ઘટના સુરતની સુરત ચોક્કસપણે બગાડી છે। દ્રશ્ય જોઈ શકાય છે કે જ્યાં જુઓ ત્યાં માત્ર પોલીસની ગાડીઓ છે, પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે। જોકે પરિસ્થિતિ પર કંટ્રોલ મેળવી લેવામાં આવ્યો છે અને ગઈકાલે અહીંયા જે પ્રકારે પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, પોલીસના
2 થી 3 કર્મચારી અને 2 થી 3 અધિકારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. એથી સૌથી મહત્વની વાત છે કે ન્યૂઝ 18ની ટીમ જ્યારે કવરેજ કરી રહી હતી ત્યારે પથ્થરબાજો ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થતા અમારા પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સદનસીબે અમારો બચાવ થયો હતો, પણ કહી શકાય કે સતત પોલીસ દ્વારા અત્યારે પણ પેટ્રોલિંગ કરવામાં આવી છે. દ્રશ્ય જોઈ શકાય છે. પોલીસનો મોટો કાફલો અત્યારે બી સૈયદપુરા 4 રસ્તા છે ત્યાં ખડકી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ સાથે અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ ગલીઓમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. એટલે કે ગઈકાલની ઘટનાનું ફરી એકવાર પુનરાવર્તન અહીંયા ના થાય, શહેરમાં ના થાય, તેને લઈને સુરત પોલીસે એક્શન પ્લાન સાથેની કામગીરી શરૂ કરી છે. હેતવી બિલકુલ, આ સાથે જ કીર્તિશ મહત્વની વાત છે કે સુરતના લોકો, કારણ કે આ પ્રકારની ઘટનાથી સુરતના લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને વધુ અપડેટ પણ આપણી પાસેથી કીર્તિશ આગળ મેળવતા રહીશું. જે રીતનો આ બનાવ સુરત શહેરથી સામે આવ્યો છે, 5000 સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે અને પોલીસના કાફલાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. જે દ્રશ્યો આવી રહ્યા છે, મોટી સંખ્યામાં જવાનોને આ વિસ્તારમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે અને એક સીસીટીવી કેમેરાની બારીકાઈથી ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. અને સમાચાર આવી રહ્યા છે સુરતથી જે પથ્થરમારા પ્રકરણમાં હવે અન્ય પણ કેટલાક મોટા ખુલાસા સામે આવી રહ્યા છે. ગુનો આચરવા બાળકોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. પથ્થરમારો કરવા બાળકોનો ઉપયોગ કરવામાં આવ્યા હોવાનો આ સૌથી મોટો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પંડાલ પાસે પથ્થરમારા પ્રકરણની ઇનસાઇડ સ્ટોરી ન્યૂઝ 18 સૌથી ઝડપી આપને બતાવી રહ્યું છે. પથ્થરમારા બાદની જે ઘટના જે બની છે, આક્ષેપો પર જે આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે, આ પ્રકરણમાં અનેક હજી મોટા ખુલાસા થઈ શકે છે. કારણ કે સૌથી મોટી વાત અહીંયા આવી છે કે આ હુમલો કરવા માટે બાળકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મામલે વધુ તપાસ થશે તેવું સીપીનું નિવેદન સામે આવ્યું છે. ગત વર્ષે પણ વિસર્જન સમયે આવું જ બન્યું હતું. બાળકોના ઉપયોગની પાછળ કોણ છે તેની તપાસ કરવામાં આવશે. આ મામલે તપાસ થઈ રહી છે તેવું સીપીનું નિવેદન સામે આવ્યું છે. ગત વર્ષે પણ વિસર્જન સમયે આ જ પ્રકારેનો બનાવ સામે આવ્યો હતો. अभी ये सब इंट्रोगेशन में सब आएगा. इन्वेस्टिगेशन में अभी तो हमारा एक प्रायोरिटी थी कायदा ने व्यवस्था का जो जानने की, और वो हम इंट्रोगेशन करके सही इसमें क्यों हुआ, कैसे हुआ, इसके पीछे कौन है, वो सब हम निकालेंगे. पिछले बार विसर्जन के दिन इस तरह के जो छोटे बच्चों ने किया तो बाद में कंप्रोमाइज हो गया, ऐसा जानकारी है. तो इसी हिसाब से इस बार जो यहाँ पे काफ़ी हम लोगों ने मेहनत किया था, शांति समिति की मीटिंग सब बढ़िया किया गया था, लेकिन फिर भी जो है हम जो बच्चों को यूज़ किया गया है तो उसके पीछे कौन कौन है मास्टरमाइंड, उसके ऊपर भी हम लोग તોફાની તત્વોને ગૃહ રાજ્યમંત્રીની કડક ચેતવણી આપવામાં આવી છે. ગુનો કરીને ઘરને તાળું મારી કોઈ નહીં બચી શકે. ગમે તેટલા મજબૂત તાળા હશે, ગુનેગાર પકડાઈ જશે. ગમે ત્યાં છુપાયો હશે, ગુનેગારોને પકડી લેવામાં આવશે. આ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન છે. ગુજરાતની શાંતિ દોલવાની કોઈ બી કોશિશ કરશે તો આ જ પ્રકારે કડકમાં કડક પગલાં જરૂરથી ભરવામાં આવશે. આ તાલા તો લોખંડના બનેલા છે. ખાલી ગમે તેટલા મજબૂત તાલા બાંધશો તો બી તાલા તોડીને એકને નીકાળીને પકડશો. તાલા મારવાથી કોઈ બચી નથી જતું. પથ્થર મારવાની હિંમત નહીં કરવી. ગમે ત્યાં છુપાયા હશે, એકને શોધીને અંદર લઈ જઈશું. આગળ વધીએ અન્ય સમાચારો તરફ. વડોદરાથી વિગતો આવી રહી છે. ભાયલીમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે. અરબી ઝંડા લગાવતા સ્થાનિકોનો વિરોધ સામે આવ્યો. અર્બન 7ના ધાબા પર આ ઝંડા લગાવવામાં આવ્યા. ગણેશોત્સવમાં ઝંડા લગાવતા સ્થાનિકોનો વિરોધ સામે આવ્યો. સ્થાનિક કાઉન્સિલરે ઝંડાને ઉતારી દીધા છે. હાલમાં અર્બન 7 વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બપોરે મને ફોન આવ્યો કે ભાઈ અહીંયા કોઈ ઝંડો લગાવવામાં આવ્યો છે. મેં આવીને જોયું તો એ અરબનો ઝંડો હતો, જે અમે તાત્કાલિક ત્યાંથી ઉતારી લીધો. ત્યારબાદ અત્યારે રાત્રે એ લોકોએ તમામ ટાવર ઉપર ઝંડા લગાવી દીધા. એટલા માટે ફરી મને ફોન આવતા અહીંયા આવી અને ફરી અમે ઝંડા ઉતારી લીધા. જે વૈમનસ્ય ઊભું કરવાનું પ્રવૃત્તિ થઈ રહી છે એને બંધ કરવી પડે. એ ગણપતિજીના મંડપ વાળો જે ટાવર છે, ટાવરમાં ઉપર આ ઝંડો લગાડવાની શું જરૂર પડી, મારું એવું કહેવાનું છે. જો એને ઝંડા લગાડો તો પેલા બધે લગાડતા. અહીંના ઝંડા આપણા દેશના ઝંડા નહીં લગાવી દીધા આગળ, અને જે પાકિસ્તાનના ઝંડા આપણા દેશમાં લગાવવાના આગળ, મારું કેવું એ છે. વડોદરામાં તોફાની તત્વો બેફામ બની રહ્યા છે. 3 યુવક મંડળોની મૂર્તિઓ ખંડિત કરી ચોરી કરવા આવેલા યુવકે
આ મૂર્તિઓને ખંડિત કરી હોવાના ખુલાસા થઈ રહ્યા છે। ત્રણેય પંડાલોમાંથી માત્ર 50 રૂપિયાની ચોરી કરી આખા તંત્રને દોડતું કરી દીધું। આ ઘટના બાદ ગણેશ મંડળ દ્વારા ખંડિત મૂર્તિનું વિસર્જન કરી નવી મૂર્તિની સ્થાપના કરાઈ છે। તો બીજી તરફ પોલીસે કૃણાલ ગોદડિયાને ઝડપી પાડી કાર્યવાહી આગળની હાથ ધરી છે। ઇન્ડિયા બજાર રણછોડજી યુવક મંડળ, ખાડિયાપોળ 2 અને પ્રગતિ યુવક મંડળ 3 જગ્યાના ગણપતિની મૂર્તિઓને ખંડિત કરવામાં આવી છે। જેણે પણ આ કૃત્ય કર્યું છે એ ક્યારેય ચલાવવામાં નહીં આવે। આટલું સરસ વાતાવરણ ગણપતિ બાપામય થઈ રહ્યું છે ત્યારે આ શાંતિને દોડવાનું કોઈ જાણીને કૃત્ય કરી રહ્યું હોય એમ છે। કોઈ રાતના સમયમાં કોઈ આવીને આ મૂર્તિ ખંડિત કરીને જતું રહ્યું। સવારમાં વહેલી જ્યારે આરતી કરવા આવ્યા ત્યારે જોયું મંડળના છોકરાઓએ અને તાત્કાલિક ધોરણે આ મૂર્તિ બદલી અને બીજી મૂર્તિની સ્થાપના કરી હતી। બનાસકાંઠામાં 2 શ્રમિકોના મોતનો વિવાદ વકરી રહ્યો છે। વડગામ તાલુકાના નલાસરમાં 2 આદિવાસી યુવકના ખેતરમાંથી મૃતદેહ મળી આવ્યાનો વિવાદ સામે આવ્યો છે। બંને યુવકનો મૃતદેહ પીએમ માટે વડગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે। આદિવાસી આગેવાનો ન્યાયની માંગ કરી છે। ગઈકાલે આદિવાસી સમાજના આગેવાનોએ પોલીસ મથક ખાતે હોબાળો મચાવ્યો હતો। વડગામ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં આદિવાસીઓ આવી અને દેખાવો કરે તેવી શક્યતા પણ વ્યક્ત કરાઈ છે। વધુ માહિતી મેળવીશું સંજય ડાક અમારી સાથે સંવાદદાતા સીધા અહીં જોડાયા છે। સંજય, જે રીતે આ માહિતી આવી રહી છે અને મોટી સંખ્યામાં આદિવાસીઓ ત્યાં પહોંચે અને હોબાળો થાય તેવી પણ એક શક્યતા હાલ જોવા મળી રહી છે। વધુ માહિતી શું? બિલકુલ હેતવી, હાલ અમે વડગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે છીએ અને હું સીધા દ્રશ્ય આપને હેતવી બતાવીશ કે આપ જ્યાં જોઈ શકો છો કે અહીંયા એ 2 આદિવાસી જે મજૂરો જે છે તેમનો મૃતદેહ અહીંયા રાખવામાં આવ્યો છે। ડેડ બોડી અહીંયા રાખવામાં આવી છે અને તેમનું પીએમ જે છે તે અહીંયા થવાનું છે। જો કે જે પ્રકારની જે ગઈકાલની જે ઘટના છે કે ગઈકાલે છાપી પાલનપુર હાઈવે પરની જે એક ડેરી છે અને ડેરીના માલિકે જે ખાતરની બોરીઓ ઉતારવા માટે 5 મજૂરો હાયર કર્યા હતા અને ત્યારબાદ જે માથાકૂટના આક્ષેપ કરવામાં આવ્યા અને એમાં મારવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા મજૂરોને અને એમાંથી 3 મજૂરો ભાગી ગયા અને 2 મજૂરોના જે છે તે અહીંયા નળાસરના ખેતરમાંથી જે 2 મજૂરોના મૃતદેહ મળી આવ્યા અને એ સમગ્ર મામલે જે વિવાદ થયો, આદિવાસી સમાજના જે આગેવાનો જે છે તેઓએ હોબાળો પણ મચાવ્યો હતો ખેતરના માલિક સાથે તેમજ ડેરીના માલિક સાથે અને આદિવાસી આગેવાનોએ સમાધાન માટે બેઠક પણ કરી હતી, પરંતુ એ બેઠક ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહી। અત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા જે પીએમ રૂમ છે ને પીએમ રૂમની બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જે પ્રકારે આદિવાસી આગેવાનો જે મોટી સંખ્યામાં આવે અને અહીંયા હોબાળો મચાવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે અને તેને લઈને હાલ સમગ્ર વડગામમાં જે છે તે અલગ અલગ જગ્યાએ પોલીસ ગોઠવી દેવામાં આવી છે અને સાથે સાથે અહીંયા જે પીએમ રૂમ છે ત્યાં પણ પોલીસનો બંદોબસ્ત જે છે તે હેતવી ગોઠવી દેવામાં આવ્યો છે। બિલકુલ સંજય, આભાર માહિતી બદલ। 2 કામદારોના મોત થતા આદિવાસી લોકો હાલ વિફર્યા હોવાની માહિતી સામે આવી રહી છે।